હવે ગુજરાતમાં અને બહારના રાજ્યોમાં ભગવાનના રૂપમાં હેવાન મળે છે, રક્ષકના રૂપમાં ભક્ષક મળે છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ડૉક્ટરને આપણે ભગવાનનું સ્વરૂપ આપ્યું છે, પરંતુ એ હેવાનિયત એટલા પ્રમાણની એમની નિમ્ન કક્ષાની કરી દે છે કે આપણે તોબા કરી ઉઠે કે આવું પણ હોઈ શકે. રક્ષક એટલે કે પોલીસ અત્યારે એવા કામ કરે છે કે જેને ભક્ષક કહેવા માટે આપણે મજબૂર થઈ જવું પડે. આજે એ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે બનાસકાંઠામાં પોલીસ આખરે ભક્ષક કેમ બની છે અને ડોક્ટર આખરે હેવાન કેમ બન્યા છે. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય છે તો એ આશા સાથે હોસ્પિટલ જતો હોય છે કે હું હોસ્પિટલ પહોંચીશ તો ચોક્કસથી હું સ્વસ્થ થઈ જઈશ અને મારી હાલત પણ જે ગંભીર જોવા મળતી હોય છે એમાંથી મને રાહત મળશે. એ ડૉક્ટરને ભગવાન પણ કહેવાય છે, પરંતુ જ્યારે એ ભગવાન રાક્ષસનું રૂપ ધારણ કરી લે છે ત્યારે જે છે તે અનેક લોકોના જીવ જતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને એવો જ એક કિસ્સો જે બનાસકાંઠામાંથી સામે આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ભગવાનનું સ્વરૂપ જે ડોક્ટર્સને આપવામાં આવ્યું છે, ડોક્ટર્સ હવે દિન પ્રતિદિન હેવાનિયત બતાવી રહ્યા છે. ખ્યાતિકાંડની શાહી અત્યારે સુધી સુકાઈ નથી, કારણ કે ખ્યાતિકાંડમાં પણ જે નિર્દોષ હતા, જેમને નખમાં દુઃખ નહોતું, એમની છાતી ચીરીને ડોક્ટર્સે તબીબોએ પૈસા કમાવી લીધા અને 1-2 લાખ ને કરોડો રૂપિયા કમાવી લીધા છે. એવી જ ઘટના બનાસકાંઠામાં પણ સામે આવી, ડીસામાં પણ સામે આવી કે ડીસામાં તબીબોની ઘોર બેદરકારીને કારણે એક ગર્ભવતી મહિલાનો જીવ ગયો છે. હજી એ સમાચારની શાહી સુકાઈ નથી અને બનાસકાંઠામાંથી આ સવારે એવા સમાચાર આવ્યા કે ડોક્ટર્સની, તબીબોની ઘોર બેદરકારીને કારણે એક ગર્ભવતી મહિલાએ પોતાનું બાળક ગુમાવ્યું અને એક પતિએ પોતાની પત્ની ગુમાવી. એટલે કે એમનો તો આખો જે સંસાર છે વેર વિખેર થઈ ગયો ફક્ત ને ફક્ત ડોક્ટર્સની ઘોર બેદરકારીને કારણે. થોડાક સમયથી આપણે પાછળના ઘણા સમયથી જોતા આવ્યા છે કે ડોક્ટર્સ એ પોતાની મનમાની ચલાવતા હોય છે. કોઈ એમને પૂછવા જાય, રિસેપ્શનિસ્ટને કોઈ પૂછે કે બેન આ નંબરનો કેસ કઈ જગ્યાએ હશે, તો એટલો રૂડલી, એટલો અભદ્ર શબ્દોમાં વાતો કરીને આપણને જવાબ આપે કે આપણને એવું થાય કે ખરેખર આપણે આખરે સ્વાસ્થ્યને સરળ રાખવા માટે ને સરસ રાખવા માટે કોની પાસે જવું મિક્ષું. અને મુસ્કાન, જે રીતે વાત કરવામાં આવે તો ડૉક્ટર્સને હાલ માત્ર એક જ વિચારસરણી જે છે તે જોવા મળતી હોય છે ડૉક્ટર્સમાં કે ભાઈ કોઈ બી પેશન્ટ આવ્યું છે તો એની પાસેથી પૈસા કેમ ખંખેરવા. અને બીજી બાજુ એ પેશન્ટને ભગવાનના રૂપે નથી દેખતા કે આ પેશન્ટ મારી પાસે આવ્યું છે તો મારે જવાબદારીપૂર્વક કાર્ય કરવું પડશે, પરંતુ જ્યારે એ પૈસા ખંખેરવાનું સાધન સમજે છે ત્યારે એવો વિચાર નથી કરતા કે જો હું કોઈ પણ બેદરકારી આ દર્દી પાસેથી રાખીશ, કોઈ ઓપરેશનમાં બેદરકારી મારાથી થઈ જશે તો શું થશે. અને એ વિચારસરણી જે છે તે એ ડૉક્ટરમાં નથી જોવા મળતી. માત્ર જ્યારે વિચારસરણીના કેન્દ્રમાં પૈસા મૂકવામાં આવતા હોય છે, ડૉક્ટરે જ્યારે રૂપિયા જોવે છે ત્યારે એ કોઈ પણ દર્દીને નથી જોતો, તેના સ્વાસ્થ્યને નથી જોતો, એ માનવતાને પણ ભૂલી જાય છે કે મારે માનવતાભર્યું કાર્ય મને ભગવાને ડૉક્ટર બનાવ્યો છે. કારણ કે ડૉક્ટર, મુસ્કાન, એક એવું કાર્ય છે, એમની કામગીરી એવી હોય છે કે તેમને દર્દીઓ એક ભગવાનના રૂપમાં દેખતા હોય છે. એક માનવતા ભર્યું જે કહી શકાય કે તેમનું જીવન એ બનાવી પણ શકે છે અને આવું રાક્ષસ જેવું જીવન પણ એ પોતાની કારકિર્દી દરમિયાન બનાવી શકે છે કે ભાઈ લોકોના જીવ સાજા કરવા કે લોકોનો જીવ લેવો એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે આપણે દર વખતે દરેક કિસ્સામાં જોઈએ તો કેન્દ્ર બિંદુમાં હંમેશા રૂપિયા, પૈસા જ હોય છે. એના સિવાય ગુજરાતની કોઈ પણ જનતાની હું વાત કરું કે જે સત્તા પક્ષમાં હોય, આવા મોટા માથાઓ હોય, ડોક્ટર્સ હોય, કોઈ બિલ્ડર્સ હોય, તમે કોઈને પણ પકડી લો, દરેકના કેન્દ્ર બિંદુમાં પૈસા હોય છે ને એ જે લોકો છે, બિલ્ડર હોય, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, પ્રાઇવેટ નેતાઓ હોય, કર્મચારી, હા, નેતાઓ જ કેમ નથી, કોઈ પણ પાર્ટીના નેતાઓ, એમની પાસે અચાનક ખબર નથી એક લોહી ચુંબક હોય છે એમની આંખોમાં કે જે પૈસાને કેન્દ્ર બનાવીને હંમેશ પૈસા ક્યાંથી મળશે એનું જ વિચાર કરતા હોય. અને એ વિચારસરણીમાં મુસ્કાન એક સામાન્ય જનતા પીસાઈ જાય છે. અને જેવી જ રીતે આપણે બનાસકાંઠાના કિસ્સાની વાત કરીએ તો એક ગર્ભવતી મહિલા જ્યારે હોસ્પિટલમાં જાય છે, પોતાના ડિલિવરી કરવા માટે જાય છે અને અચાનકથી જ્યારે ડિલિવરી રૂમમાં એને મૂકવામાં આવે છે અને તેના પરિવારને એવા
સમાચાર મળે છે કે તમારી દીકરી જે છે તે હવે આ દુનિયામાં નથી રહી, જ્યારે એ પરિવાર એક આશા સાથે હોસ્પિટલમાં આવ્યો હોય કે અમારી દીકરીનો ડિલિવરીનો ટાઈમ છે. ટેન્શન પણ પરિવારને હોય મુસ્કાન, કારણ કે આ સરસ રીતે અમારી દીકરીની ડિલિવરી પતી જશે કે કેમ, બાળક સ્વસ્થ આવશે કે કેમ, એક એવું ટેન્શન તો હોય, પરંતુ એક ખુશી પણ હોય કે એક નવું બાળક જે છે તે અમારા પરિવારમાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે એ પરિવારને એવા સમાચાર મુસ્કાન મળે કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી, ત્યારે એ પરિવાર ઉપર શું વીતી હશે એ આપણે પણ ન વિચારી શકીએ. જી, મને તો પેલા ભાઈ અત્યારે બનાસકાંઠાના કિસ્સો હું તમારી સાથે શેર કરું. બનાસકાંઠામાં હોસ્પિટલ છે, શ્રી કેજે હોસ્પિટલ છે અને આઈસીયુ છે. ગઈકાલે મેં કયું હોસ્પિટલ હતું? વત્સલ્ય હોસ્પિટલ ડીસાનું, અને અત્યારે શ્રી કેજે હોસ્પિટલ અને આઈસીયુ છે કે તેમાં આખી ઘટનાનું નિર્માણ થયું છે. આ જે ભાઈ છે, ભાઈએ સવારે મારી સાથે વાતચીત પણ કરી હતી. હું ઓડિયો પણ તમને પાછળથી સંભળાવું છું. અરવિંદજી ઠાકોર એમનું નામ છે. અરવિંદજીએ જ્યારે મારી સાથે વાત કરી ત્યારે એમને એવું કહ્યું કે બેન, અમે 3 જેટલા આરોપી છે, એમાં આરોપીમાં ડૉક્ટર હેતલબેન પટેલનું નામ છે, ડૉક્ટર પ્રતિક એચ રાઠોડ છે અને કેજે હોસ્પિટલ એન્ડ આઈસીયુ ભીલડી, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને આપવામાં આવી છે. એમને મારી સાથે વાત કરી. મેં પૂછ્યું, ભાઈ શું હતું ઘટનામાં? તો કે બેન, મારી જે વાઈફ છે, મારી પત્ની છે, એને પૂરા મહિના થઈ ગયા હતા, મેં હોસ્પિટલ લઈ ગયા હતા. જેટલા પણ ડૉક્ટર્સ છે એમના દ્વારા મને સોનોગ્રાફી કરાવવાનું કહ્યું, એમ એ કરાવ્યું, રિપોર્ટ કરાવે, એમને જેમ કહ્યું એ પ્રમાણે બધું જ અમે કર્યું. અંતે એને દુખાવો ઉપડ્યો, લેબર પેન ઉપડે એટલે કે એમને પ્રાઇવેટ ગાડીમાં એમને હોસ્પિટલ લઈને અમે ગયા. ત્યાં એની વજાઈનામાંથી ખૂન આવતું હતું. ખૂન 3% જ ફક્ત એના શરીરમાં હતું. હવે આ વિચારવા જેવી વાત છે. 3% કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય એના શરીરમાં 3% જ લોહી છે, બ્લડ છે, તો હાજર તબીબોને ખબર પડવી જોઈએ કે હવે આમાંથી આ સ્ત્રીને બચાવી કેવી રીતે. અને જો બ્લડ ખૂટે છે મુસ્કાન, તો ખરેખર એ બ્લડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થવી જોઈએ, કારણ કે તમે એક જીવને જે છે તેના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છો અને એ જ સમયે જો તમે ડોક્ટર છો તો તાત્કાલિક ધોરણે એનો નિર્ણય પણ લઈ લેવો જોઈએ કે ખરેખર અમારે આ જે ગર્ભવતી મહિલા છે તેનો જીવ ગુવાનો. સૌથી વધુ મહત્વની વાત તો મુસ્કાન એ છે કે એની પેટી અંદર જે રહેલું બાળક છે એનો જીવ જઈ રહ્યો છે. થઈ ગયું છે. સવારે એમની સાથે વાત કરી, જસીબેન એમનું નામ છે, જે મરણ જનાર છે. એમનું બાળક તો આ દુનિયા જોઈ જ નથી, આંખો પણ ખોલી નથી, અને ત્યાં એ જે બાળક છે એ મૃત્યુ પામ્યું હતું. અરવિંદભાઈ સાથે વાત કરી ત્યારે અરવિંદભાઈએ એક એવું કહ્યું કે બેન, 3% મારી વાઈફના અંદર લોહી હતું, છતાં પણ અમને એમ કહ્યું કે ભાઈ તમે ઘરે જતા રહો. અને એને વોમિટિંગ થતી હતી, એને પેશાબ બંધ થઈ ગયું અને એના કારણે જ એમનું મૃત્યુ થયું છે. મેં પૂછ્યું કે તમે ફરિયાદ કરી છે? તો એમને એવું કહ્યું કે બેન, ફરિયાદ કરી છે, પણ લાગતું નથી કે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે. હવે તમે વિચાર કરો કે ગરીબ લોકો જાય ક્યાં? તમે અને હું તો મોટા હોસ્પિટલમાં જઈને પણ સારવાર કરાવી દઈએ, ઓળખાણોના કારણે ક્યાંક આપણે કોઈક દબાણ આપીને કેસ આપણે આગળ ચલાવીએ. પરંતુ આવા ગરીબ લોકોનું શું કે જેની ના પોલીસ સ્ટેશનમાં ઓળખાણ, ના દવાખાનામાં ઓળખાણ, કાંઈ જ નહીં. બિચારો એ તો એની જે હશે બાળક પણ ગુમાવ્યું, પત્ની પણ ગુમાવી, અને હવે એક આશા હતી પોલીસ પાસે, એ પણ એને ગુમાવી દીધી. અને એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પોલીસ મારી મદદ કરે એવું મને લાગતું નથી. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે રક્ષક હવે ભક્ષક બની રહ્યું છે અને ભગવાન હવે રાક્ષસ બની રહ્યું છે. એ પ્રમાણેના કામ જે છે તે ગુજરાતમાં થઈ રહ્યા છે. અને બનાસકાંઠા આવા મુદ્દાઓને લઈને ટોક ઓફ ધ ટાઉન હંમેશા રહે છે, કારણ કે બનાસકાંઠામાં હર હંમેશા આવા કિસ્સાઓ સામે આવતા જ હોય છે. અને મુસ્કાન, હવે બનાસકાંઠા ક્રાઇમ હબ બની રહ્યું છે. ધીરે ધીરે આપણે દરરોજ સમાચાર પહોંચાડતા હોઈએ છીએ દર્શક મિત્રો સુધી, અને આપણે એ સૌથી વધુ ક્રાઇમ સ્ટોરી બનાસકાંઠાના ડીસામાંથી બનતી હોય, કોઈ અન્ય શહેરમાંથી બનતી હોય, કોઈ અન્ય ગામડામાંથી બનતી હોય, એટલે સૌથી વધુ એ બનાસકાંઠા જે ક્રાઇમ હબ હવે ધીરે ધીરે સુરત બાદ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ હાલની તારીખમાં પણ હર્ષ સંઘવીનું એ જે સુરત છે તે ક્રાઇમ સિટી તરીકે ગુજરાતમાં ઓળખવામાં આવે છે, પરંતુ હવે ધીરે ધીરે બનાસકાંઠા પણ ક્રાઇમ સિટી તરફ જઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. એક દિવસ એવો બાકાત નથી હોતો મુસ્કાન કે ત્યાં બનાસકાંઠામાં કોઈ એવી ક્રાઇમ સ્ટોરી ન બની હોય, કોઈનું જે છે તે તેના ઉપર હુમલો ન થયો હોય, કોઈનું મોત ન થયું હોય. અને જો જ્યારે મૃત્યુ કે નથી થતું, જ્યારે હુમલો નથી થતો, ત્યારે આવી ડોક્ટરોની ઘટના ઘટી જતી હોય છે, સામે આવતી હોય છે. અને જી મારે બીજી પણ વાત કરવી છે. જે ફરિયાદ છે ભાઈ દ્વારા મને મોકલવામાં આવી છે, ફરિયાદમાં અમુક જે
મુદ્દાઓ છે તેના પર ધ્યાન દેવાની જરૂર છે. એમને એવું લખ્યું છે કે આરોપી ડોક્ટર જે આગળ મારા દ્વારા બે નામ લેવામાં આવ્યા, હેતલબેન અને બીજા એક ભાઈ એચ રાઠોડ કરીને કોઈ હતા. આરોપી ડોક્ટરે મારી પત્નીની ડિલિવરી વખતે બેદરકારી આચરેલ છે અને મારી પત્નીને રજા આપતા પહેલા યોગ્ય તપાસ કરેલ નથી, જેથી મારી પત્નીની ડિલિવરી થયા બાદ પેશાબ બંધ થઈ જતા મારી પત્નીને ઉલટીઓ ચાલુ થતા ફરીથી મારી પત્નીને આ કામના આરોપી એટલે કે બે ડોક્ટરના ત્યાં લઈ ગયેલ. ત્યાં દવાખાનામાં કોઈ ડોક્ટર હાજર ન હતું, પરંતુ ત્યાં સ્ટાફ દ્વારા ડોક્ટરને જણાવવામાં આવ્યું, ટેલિફોનિક જાણ કરવામાં આવી. મારી પત્નીને ઇન્જેક્શન તથા ગોળી આપીને 25/4/2025ના સવારમાં મારી પત્નીને રજા આપી દેવામાં આવી અને પછી એને સોજા આવી ગયા, કારણ કે પેશાબ ન થયો, વોમિટિંગ ચાલુ થઈ ગઈ અને પછી એના આખા શરીરમાં સોજા આવી ગયા અને પછી ત્યાંથી એમને પાલનપુરની માવજત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. માવજત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી પતિને ખબર પડે છે કે આગળ જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું કમકમાટી ભર્યું મોત જે છે અર્ધ લાશો ત્યાં થઈ ગઈ હતી અને પછી એ અરવિંદભાઈએ પોતાની પત્ની અને પોતાનું બાળક બંને ગુમાવી દીધું. આજે ભાઈ જ્યારે મારી સાથે વાત કરતા હતા ત્યારે ભાઈ રડ્યા નહીં, પરંતુ એમના અવાજમાં એટલું એક રુદન જેવું હતું, એક આક્રંદ હતો, હોસ્પિટલના તબીબો પર આક્રંદ હતો, પોલીસ સ્ટેશન જે એમને ખબર છે કે કોઈ આશા જ નથી કે કોઈ કાર્યવાહી કરશે, એમના અવાજ ઉપરથી લાગતું હતું કે બંને જગ્યાએ આક્રંદ ખૂબ છે એમને. અને મુસ્કાન જ્યારે તમે એમની સાથે વાત કરી તે સમય દરમિયાન એમને સ્પષ્ટપણે મુસ્કાન કહ્યું હતું કે મેં ફરિયાદ તો કરી છે, પણ મને કોઈ આશા નથી કે આના ઉપર કોઈ કાર્યવાહી થાય કે ન થાય. આપણે થોડાક એ મુદ્દા ઉપર પણ વાત કરવી છે કે એ સામાન્ય જનતામાં શું હવે એ વિશ્વાસ નથી રહ્યો મુસ્કાન પોલીસ ઉપર, પોલીસ તંત્ર ઉપર, એ કાયદા ઉપર, કે જ્યારે અમને કોઈ પણ તકલીફ થાય છે તો ખરેખર પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે એવા દ્રશ્યો જોયા છે. આપણે પોલીસ તંત્ર સામે સવાલ પણ ઉઠાવ્યો હતો. થોડા સમય પહેલા બનાસકાંઠામાં એક ઘટના ઘટી હતી તો તે સમય દરમિયાન પણ પોલીસ તંત્રને સવાલો કર્યા હતા અને હવે ફરીથી આપણે એ જ સવાલ કરવો છે બનાસકાંઠા પોલીસને કે સામાન્ય જનતામાં હવે એ વિશ્વાસ ટકાવી રાખવા માટે ખરેખર તમારે એ રીતની કામગીરી હાથ ધરવી પડશે. કારણ કે જે રીતે આ અરવિંદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ મેં ફરિયાદ તો કરી છે, હવે ઠીક છે, જે ફોર્માલિટી કરવાની હતી એ કરી દીધી છે, પરંતુ હવે એનું કોઈ પરિણામ આવે છે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન બની જતો હોય છે. જી મુસ્કાન. જી, એટલે જે રીતે અમારા સહયોગી મિક્ષુ વાત કરી રહ્યા છે એ પ્રમાણે હવે લોકોને ભરોસો નથી, ના ન્યાયતંત્ર પર ભરોસો છે, ના પોલીસ તંત્ર પર ભરોસો છે, ના બીજા કોઈ વ્યક્તિઓ પર ભરોસો છે, એમના ચૂંટાયેલા ધારાસભ્ય પર પણ હવે ભરોસો નથી. એમને પોતાના શબ્દોને વાંચા આપવા માટે ફક્ત ને ફક્ત એક મીડિયા કર્મીઓ છે કે જે એમની વાતને વાંચા આપે છે ને તમારા સુધી પહોંચાડે છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક આ જે એક્સિડન્ટલી આ બધા જે બનાવ છે એ પોલીસ સુધી પહોંચે, એ મતના અધિકારીઓ સુધી પહોંચે, કર્મચારીઓ સુધી પહોંચે, તો એ જાગે એ વાત 2 નંબરની છે. બાકી કોઈ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ સ્ટેશન વાળા કામ નથી કરવાના, ફરિયાદીઓને પણ હવે તો ખબર પડી ગઈ છે. એટલે લોકો હવે એવું કહી રહ્યા છે કે અમે અમારા સંતોષ માટે, કોઈ પૂછે કે ભાઈ તમે ફરિયાદ કરી, તમારા પત્ની અને તમારું બાળક આ દુનિયામાં નથી તો ફરિયાદ કરી, તો એ સમાજની લાજ માટે કે ભાઈ ચલો સમાજમાં મારું નામ છે એ લાજ રાખવા માટે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરે છે. પણ એને એ પણ ખબર છે કે મારી આશાઓ બધી પાણીમાં જવાની છે, પોલીસ હવે કોઈ કાર્ય કરવાની નથી. કારણ કે પોલીસ કેમ કાર્ય કરે મિક્ષુ, એ પણ એક સવાલ છે. કારણ કે એમને તો બેઠો પગાર મળે છે, તો પછી એમને કામ કરવાની શું જરૂર છે? અને મુસ્કાન એ કામ ત્યારે કરશે કે જ્યારે એમને ખબર હશે કે આ કેસમાંથી અમને કંઈક ફાયદો છે, અમને કંઈક મળવાનું છે, તો જ કામ થશે મુસ્કાન. બાકી તો કામ થવું ક્યાંક એ વિચારો જ રહી જશે મુસ્કાન કે ભાઈ બનાસકાંઠા પોલીસ કે અથવા કોઈ પોલીસ કામ કરશે. ચોક્કસ વાત છે, સ્થાનિક કક્ષાએ પણ આપણે જોઈએ છીએ કે જ્યાં પોલીસને કંઈક ફાયદો દેખાતો હશે, કંઈક મળવાની આશા હશે, તો જ એમાં ભાગાદોડી થશે. એ સ્પષ્ટ છે. અને બનાસકાંઠાની પોલીસ હર હંમેશ ચર્ચાનો રહેતો એક વિષય છે. બનાસકાંઠાની પોલીસ ચર્ચામાં રહે છે કારણ કે બનાસકાંઠાથી આપણે રાજસ્થાનની બોર્ડર ખૂબ નજીક છે. ત્યાંથી દારૂની રેલમછેલ જોવા મળે છે, દારૂ ગુજરાતમાં આવી જાય છે, છતાં પણ ત્યાં
સ્થાનિક પોલીસને ખબર નથી પડતી, એલસીબી રેડ પાડે ત્યારે ખબર પડે, વિજિલન્સ આવીને દરોડા પાડે ત્યારે ખબર પડે કે ભાઈ અહીંયાથી દારૂ ગયો છે. તો મારું એવું કહેવું છે કે ત્યાં તમે શું દેખરેખ રાખો છો? આમ તો થોડી પણ એવી નાની નાની ગાડીઓ દેખાય તો ફટાફટ આમ દંડો મારીને રોકી દેશો કે ભાઈ સાઈડમાં કરો, પણ સવાલ એ છે કે સ્કોર્પિયો રોકવામાં નથી આવતી, ના ફોર્ચ્યુનર રોકવામાં આવે છે, કાળા કાચવાળી કોઈ ગાડી રોકવામાં નથી આવતી. તો એના પાછળનું કારણ શું હોઈ શકે? કે કોઈ તમને શું લાગે છે મોટા જેમના માથા છે મોટા હશે, એમના બાપ કોઈ સત્તા સાથે હશે, એ રીતે પોલીસ હવે કામ કરી રહી છે કે ભાઈ જે ગરીબ છે એને રોકો, જે અમીર છે અમારા ખિસ્સા ભરે ને અમે જવા દઈએ. એના કારણે હવે આ લોકોને પોલીસ પર ભરોસો નથી રહ્યો. લોકોને હવે ફક્ત એટલું જ છે કે પોલીસ પણ મોટા માણસોના જ કામ કરે છે, જેની ઓળખાણ વધારે સારી હોય, જેના પાસે પૈસા વધારે હોય, જેને પાસે મની પાવર હોય, એના જ કામ કરે છે. પણ બિચારું પેલું થથરતું લથરતું એ રીતે સામાન્ય રીતે માણસ પોલીસ સ્ટેશનમાં જાય તો એને એ બહાર નીકળી જા ધક્કા મારીને ભગાડી દેવામાં આવે છે. અને મુસ્કાન, બીજી બાજુ જો વાત કરીએ તો વિપક્ષ છે બનાસકાંઠામાં, જેટલા પણ વિપક્ષના નેતાઓ છે સતત નિવેદનો આપતા હોય છે કે બનાસકાંઠા પોલીસ કામ કરો કામ કરો કામ કરો. એ પણ નેતાઓ પણ સરા જાહેર કહેતા હોય છે કે ભાઈ ખરેખર પોલીસે કામ કરવાની જરૂર છે, અને જે બનાસકાંઠામાં સતત જે ક્રાઇમ સ્ટોરીઓ વધી રહી છે એને કેવી રીતે ઓછી કરવી એ પણ ખૂબ મોટો પડકાર હાલ બનાસકાંઠા પોલીસ સામે આવીને ઊભો છે. અને જો પહેલાં તો વાત જ પહેલો મુદ્દો જ એ છે કે આટલી બધી ક્રાઇમની સ્ટોરીઓ બનવી જ ન જોઈએ. જો ખરેખર પોલીસ તંત્ર કડક હોય, કાયદો અને વ્યવસ્થાનું પાલન થતું હોય તો અમારે દરરોજ બનાસકાંઠામાં ઘટેલી એ ક્રાઇમ સ્ટોરી દર્શક મિત્રોને ન બતાવવી પડે. એટલે પહેલાં બનાસકાંઠા પોલીસે હવે તેમની સામે આ ક્રાઇમનો સૌથી મોટો પડકાર આવીને ઊભો છે. જો કે ક્રાઇમ થવા પાછળ ઘણી બધી લોકોની માનસિકતા પણ છે. હું માત્ર બનાસકાંઠા પોલીસ ઉપર નથી ઢોળતા મુસ્કાન આપણે, પરંતુ કેટલીક જે ક્રાઇમ સ્ટોરી છે તેમાં લોકોની માનસિકતા ઉપર પણ આધાર રહેતો હોય છે. એ ઘૃણાસ્પદ બાબતો અમુક જે હોય છે એ લોકોની માનસિકતા ઉપર પણ ઘણી અસર કરતી હોય છે. એટલે એના માટે કરીને કેટલીક ક્રાઇમ સ્ટોરીઓ ઘડતી હોય છે એ પણ અમે કહીએ છીએ. પરંતુ ખરેખર જ્યારે બનાસકાંઠા પોલીસે એવું સરાહનીય કામગીરી કરવી પડશે કે લોકોની વિચારસરણી ધીરે ધીરે કેવી રીતે બદલાવી શકાય છે, કાયદો અને વ્યવસ્થા તેમના મગજમાં કેટલું કડકપણે તેમનું પાલન થઈ શકે છે એ એમને શીખવાડવું પડશે. બિલકુલ. હવે લાઈટ 24 ન્યૂઝના માધ્યમથી અને અમે બંને એક સ્ત્રી તરીકે તમને બધાને એક સલાહ આપવા માંગીએ છીએ કે તમારા ઘરનું કોઈ પણ મોભી બીમાર હોય, તમારા ઘરમાં તમારા પરિવારના સભ્યોમાં કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એને એવા દવાખાને લઈ જાઓ, એવા હોસ્પિટલ્સમાં લઈ જાઓ જ્યાં તેની સારવાર સારી થાય. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ચલો સરકારી હોસ્પિટલમાં લઈ જઈશું, આયુષ્યમાન કાર્ડમાં કરાવી દઈશું, પેલું તો આયુષ્યમાન કાર્ડ નહીં, મા કાર્ડમાં આપણે એમની જે ડિલિવરી છે કરાવી દઈશું. પણ મા કાર્ડમાં સરકાર પાસેથી પૈસા લેવામાં આ લોભિયા તબીબો, લાંચિયા તબીબો તમારા પરિવારનું આખું જે મોભી છે, તમારા પરિવારની જે ખુશીઓ છે એ બધું જ છીનવી લે છે. જો અને તો આવનાર દિવસોમાં તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ છો તો પહેલાં ચકાસણી કરો કે હોસ્પિટલનો બેકગ્રાઉન્ડ શું છે, ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ ઘટી છે કે નહીં, તબીબો કેવા છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે એવું રાખીએ છીએ કે હોસ્પિટલ જે રીતે તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારી હોસ્પિટલોની કથળતી હાલત છે, પરંતુ એ બિચારો માનવી, એ ગરીબ વ્યક્તિ, એ ગરીબ ઘરમાં જ્યારે એક મહિલા ગર્ભવતી હોય અને તેની પાસે ડિલિવરી કરાવવાના પણ પૈસા ન હોય તો એ કેટલી અમાનવીય, હું તો એને અમાનવીય બાબત કહી શકું જી. કે સરકારી હોસ્પિટલમાં જાય તો એ સમય દરમિયાન એની હોસ્પિટલની કથળતી હાલત હોય, એની ટ્રીટમેન્ટ બેકાર, જે રીતે આપણે હમણાં જોયું કે ડૉક્ટરની બેદરકારીને કારણે થયું, તો ઘણી જગ્યાએ સરકારી હોસ્પિટલોમાં આટલી મોટી બેદરકારીઓ થતી જ હોય છે. પહેલાં એવા કિસ્સાઓ બનેલા જ છે. તો અને હવે જો પ્રાઇવેટ હોસ્પિટલમાં મુસ્કાન જાય તો એ બિચારા અફોર્ડ ના કરી શકે, ગરીબ વ્યક્તિઓ, એ ગરીબ મહિલા ડિલિવરી કરાવી ક્યાં. આ મુદ્દા પરથી ફક્ત આપણે એટલું જ કહી શકીએ કે ગરીબ બિચારો ગરીબ બનતો જાય છે અને અમીરે વધારે અમીર બનતો જાય છે. કારણ કે અમીર લોકોને છેતરીને, લોકોના જીવ સાથે ચેડા કરીને, ખ્યાતિમાં આપણે જોયું છે કે તબીબોએ શું હાલત કરી છે કડીના એ રહેવાસીઓ સાથે, કે જ્યાં ઘરના મોભી ગુમાવી દીધું, આખા ઘરનો આધાર ગુમાવી દીધો, ફક્ત
થોડાક પૈસાઓ માટે કે આયુષ્યમાન કાર્ડમાંથી હજી પણ કહું છું કે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે કાર્યકાળનું શાસન લખાશે ત્યારે ફક્ત એમને કરેલું પહેલું કામ એ PMJY યોજના છે કે જેનું નામ સૌથી ટોપમાં આવશે કે પ્રધાનમંત્રી આરોગ્ય આયોગ યોજના એ PMJY નું ફૂલ ફોર્મ છે. એટલે એ જે પહેલું કામ છે એમનું સામે આવશે. પરંતુ આ બધા તબીબોએ હવે એમાં એક કમાવાનો જરિયો શોધી લીધો છે. આપણે મા કાર્ડની પણ વાત કરીએ તો મા કાર્ડમાં પણ એવું જ થાય છે, ખર્ચો કાંઈ નજીવો થતો હોય છે પણ સરકારને બિલ પહોંચે છે 2 લાખ 1.5 લાખ એવા તો બિલ પહોંચે છે. સરકાર તોડ કરતા હોય છે. એટલે આ લોકો કમાવાની લાઈનમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે. હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.